ગ્રંથ છઠ્ઠો નવરત્નમ. જેઓએ પોતાના આત્મા વગેરેનું સઘળું ભગવાનને નિવેદન કર્યું છે તેઓએ કોઈપણ સમયે કોઈપણ બાબતની ચિંતા કરવી જોઈએ નહીં. ભગવદીય જન હોય તેમનો સંગ કરવો, શ્રવણાદિક નવધા ભક્તિ કરવી, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભક્તિ, સખ્ય તથા આત્મનિવેદન, ગુરુની આજ્ઞા પ્રમાણે જ સેવા કરવી, સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્રનો જાપ નિત્ય કરતા જ રહેવું. સેવામાં પ્રતિબંધનો સંભવ થાય ત્યારે પ્રારબ્ધ તથા કાલાદિકથી જ થાય, તે નિવૃત્ત ન થાય તો પ્રભુ ઈચ્છા જાણવી એમ માનીને ચિંતાને શીઘ્ર છોડી દેવી.